ચાલો લેક્ચર નંબર 2 આપણે અગાઉ વાત કરી જે વાત છે એ તમને વ્યવસ્થિત સમજાણી હશે અને એને તમે વ્યવસ્થિત રીતે જેમ કીધું એમ કરી હશે, બરાબર છે। તો હવે નેક્સ્ટ જે આપણો ટોપિક છે એવું છે સમતોલિત રાસાયણિક સમીકરણ, બરાબર છે। રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું શા માટે જરૂરી છે, બરાબર। તો આપણે થોડીક વાત કરી હતી ત્યારે છેલ્લે, કારણ કે જે પ્રકાર છે એની અંદર આવ્યું હતું, એટલે હવે આપણે એની વિગતે વાત કરવાના છીએ કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું શા માટે જરૂરી છે। તો એમાં સૌથી પહેલી લાઈન તમારા જવાબની હોવી જોઈએ। જો આવો પ્રશ્ન પૂછાય તો દળ સંચયના નિયમનું પાલન કરવા માટે, દળ સંચયના નિયમનું પાલન કરવા માટે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી છે। હવે છોકરાઓ 9માં તમે ભણ્યા છો દળ સંચયનો નિયમ, બરાબર છે। કે દળ સંચયનો નિયમ શું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન કે વિનાશ થતો નથી। દળ એટલે શું, હજી ઘણાને આપણે પૂછીએ ને દળ એટલે શું, એમાં તમારો વાંક નથી, કારણ કે પૃથ્વી ઉપર આપણે શું કરીએ છીએ, દળ અને વજન બેયના મૂલ્યો સમાન લઈએ છીએ। સામાન્ય રીતે તમે જુઓ ને તો તમે દળ અને વજન બંનેના મૂલ્યો સમાન લેવામાં આવે છે, એટલે તમે કન્ફ્યુઝ થાવ છો કે દળ એ જ વજન છે ને વજન એ દળ છે, પણ એવું નથી, બે ભૌતિક રાશિઓ અલગ અલગ છે। તેમ છતાંય પૃથ્વી ઉપર આપણે બંનેના મૂલ્યો મોટા ભાગે સમાન લઈએ છીએ। આ વાત આપણા મગજમાં હવે પછી ક્લિયર થઈ જવી જોઈએ। વજન છે ને ખરેખર એક સદિશ રાશિ છે, બળ છે જે આપણે પૃથ્વી ઉપર લગાવીએ છીએ, આપણે દળનું મૂલ્ય એ જ લઈએ છીએ, એટલે તમારો વાંક નથી। પણ અહીંયા આગળ કેમિસ્ટ્રીમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે વજનની વાત નથી કરતા, પ્યોર દળની વાત કરીએ છીએ, એમ સમજો, સમજ્યા, બરાબર। એટલે દળ એટલે શું, તો કોઈ પદાર્થ કેટલા સૂક્ષ્મ કણોનો બનેલો છે એક એકમ તરીકે આપણે નક્કી કરી નાખીએ, બરાબર છે। એક એકમ, જેમ કે આપણું શરીર છે એ કરોડો કોષોનું, એક એકમ કોને નક્કી કર્યો, કોષ, તો કોષમાં અંગિકાઓ છે ને કેટલી અંગિકાઓનું બનેલું છે, તો એક એકમ તરીકે શું થઈ, અંગિકાઓ થઈ, સમજાણી વાત। તો એમ અહીંયા આગળ કોઈ સંયોજન છે, કોઈ તત્વ છે, એ શાના બનેલા હોય, અણુના, એ અણુમાં કેટલા પરમાણુ છે એને એનું દળ આપણે અત્યારે એમ સમજો, બાકી તો ખરેખર એનું દળ તમે કેમ માપ્યું હતું, યાદ કરો, પરમાણુઓનું દળ તમે માપ્યું હતું, બરાબર છે। ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન પરથી પ્રોટોન વત્તા ન્યુટ્રોન કરી, બરાબર છે। પણ અહીંયા આપણે જે છે એ પરમાણુને ઓલામાં ગણતરી કરીને પણ સમજી શકીએ આ વાતને, બરાબર છે। પણ જ્યારે દળ લેવાની વાત આવે ત્યારે પ્રોટોન વત્તા ન્યુટ્રોન જે છે એના સરવાળા બરાબર કોઈ પરમાણુનું આપણે દળ લેતા હોઈએ છીએ, બરાબર છે। તો સમતોલિત રાસાયણિક સમીકરણમાં જે પદ્ધતિ છે એનું નામ છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, બરાબર છે। તો દળ જે છે એ દળનો સર્જન કે વિનાશ થતો નથી, બરાબર છે। દાખલા તરીકે માની લો કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર છે, એની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર જે છે એ કોઈ દાખલા તરીકે H2O છે, બરાબર છે, તો એનું અહીંયા એમ કહેવાય કે આ પ્રક્રિયાની અંદર, બરાબર, H2 અને O2, સોરી, હા, H2 વત્તા O2, બરાબર છે, હાઇડ્રોજન અને ઓક્સિજન બને છે, પાણી જે છે એના ઘટકો છૂટા પડી એના પરમાણુ હાઇડ્રોજન અને ઓક્સિજન મળે। તો અહીંયા આપણે હમણાં મેગ્નેશિયમ વાત કરી હતી એમ તમે જુઓ કે હાઇડ્રોજન જે છે એના કેટલા પરમાણુ છે, બે, અહીંયા બે પરમાણુ છે એ બરાબર છે, પણ અહીંયા એક ઓક્સિજનના બે ઓક્સિજન કેવી રીતે થયા, આ એક ઓક્સિજન એ શું છે, મધર ઓક્સિજન છે, જો એને બર્થ કર્યો બીજો ઓક્સિજન, ના, એવું નથી। અહીંયા આગળ શું હોય, જ્યારે તમે કોઈ સંયોજન લ્યો ને, અહીંયા આપણે રાસાયણિક સમીકરણ લખીએ ને તો જો એક વસ્તુ હજી સમજો, અહીંયા આપણે લખીએ છીએ H2O એટલે શું, ગ્લાસની અંદર અહીં આપણે શું કહીએ, ગ્લાસ ભર્યો હોય તો શું કહીએ, H2O, એટલે એમાં તો કેટલા બધા H2O છે, સમજાણું। પણ એક અણુ બીજા અણુ સાથે પ્રક્રિયા કરે ને આપણે એક એકમના સંદર્ભમાં સમીકરણ લખીએ છીએ, સમજાણી વાત। આપણે એક એકમ, એક સંયોજનનો એક એકમ બીજા સંયોજનના એક એકમ સાથે જે પ્રક્રિયા કરે ને એમ લખીએ છીએ, બરાબર। પણ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એક સાથે શું થાય, બે પાણીના અણુ તૂટે,
બરાબર છે. જ્યારે જો પાણીને હાઇડ્રોજન ને ઓક્સિજન બનાવવું હોય તો શું કરવું પડશે? તો પાણીના બે અણુઓ છે અને એક સાથે તૂટી હાઇડ્રોજન જે છે એના બે અણુ બનાવશે, ઓક્સિજનનો એક અણુ બનાવશે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ જે પ્રક્રિયા છે એ આમ થાય. સામાન્ય રીતે એટલે જ આપણે કીધું માળખાકીય જે સમીકરણને આપણે સંતુલિત ન કર્યું હોય, માત્ર આવી પ્રક્રિયા થઈ એવું પ્રદર્શિત કરે છે. જ્યારે આ સંપૂર્ણ એમ કહેવાય ને રસાયણ વિજ્ઞાન જે છે એની પૂરી માહિતી આપણને આપે છે કે ભાઈ પાણીમાંથી હાઇડ્રોજન ઓક્સિજન કેવી રીતે બને? તો કે બે પાણીના અણુઓ તૂટે તો બે હાઇડ્રોજનના અણુ અને એક ઓક્સિજનનો અણુ બને. અને જો અહીંયા બંને બાજુએ દળ સંચયના નિયમનું પાલન થાય છે. બરાબર છે કે બે અહીંયા ચાર હાઇડ્રોજન, અહીંયા ચાર હાઇડ્રોજન, અહીંયા બે ઓક્સિજન, અહીંયા પણ બે ઓક્સિજન. આપણું ઓલું સમીકરણ હમણાં આવ્યું તેને યાદ કરો. જુઓ એની અંદર જો તમે જોયું હોય, બરાબર છે, તો કયું સમીકરણ હતું? ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. બરાબર, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરો તો ZnSO4 વત્તા H2 વાયુ મળે. હવે Zn કેટલા જુઓ? 1. અહીંયા કેટલા છે? 1. S કેટલા છે? 1. S કેટલા છે? 1. O કેટલા છે? 4. કેટલા છે? 4. H કેટલા છે? 2. આ 2 તો ઓલરેડી સમતોલિત છે. બરાબર છે. આમાં દળ સંચયના નિયમનું જે છે એ એક એકમ ઓલામાં જ તે થાય છે, તો એને કોઈ સમતોલિત કરવાની જરૂર નથી. તો આને સમતોલિત સમીકરણ કહેવાય. પણ જે સમીકરણની અંદર પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓની સંખ્યા, જે રાસાયણિક સમીકરણની અંદર પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓની સંખ્યા અને નિપજોની અંદર રહેલા પરમાણુઓની સંખ્યા સમાન ન હોય તે રાસાયણિક સમીકરણને આપણે સમતોલિત કરવું પડે. શા માટે? દળ સંચયના નિયમનું પાલન કરવા. અને દળ સંચયનો નિયમ શું છે? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન કે વિનાશ થતો નથી. એને બીજા શબ્દોમાં શું કહેવાય? કે જેટલું પ્રક્રિયકોનું દળ હોય તેટલું જ નિપજોનું દળ હોય છે. બરાબર છે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે. બરાબર, તત્વોના કુલ દળ જેટલું હોય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજોમાં હાજર રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન હોય છે. બરાબર છે. એટલે તત્વોથી ગણતરી કરો. અહીંયા શું કીધું? તત્વોથી. પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય. બરાબર છે. કે જો અહીંયા આગળ છે ને આમ તો તમને એકવાર કહી જ દો. બરાબર છે. આ ચાર શબ્દો છે ને છોકરાઓ બહુ અગત્યના છે. તમે છે ને અગાઉ ભણી ગયા છો. અમને મોટા ભાગે કેવું હોય કે આ બધી વસ્તુ તમે બહુ સારી રીતે કરી હશે, આવડતી હશે. બરાબર છે. એટલે પણ હજી એકવાર જો આ ચાર શબ્દો છે ને એને બરાબર સમજી લે. આ ક્રમને તમે જે નવમાં ભણ્યા ને એનો આખો નિચોડ હું હતો, તમને એની ઉપરથી શું આવડવું જોઈએ? તો પહેલા તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન મળી અને પરમાણુ બનાવે છે. સમજ્યા? એક પરમાણુ એક એકમ છે. પરમાણુ એક એકમ શાનો બનેલો? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. પરમાણુ ભેગા થઈ અને શું બનાવે? અણુ. સમજ્યા? પરમાણુ ભેગા થઈ પરમાણુ ભેગા થઈને શું બનાવે? અણુ. બરાબર છે. હવે અહીંથી છે ને કન્ફ્યુઝન છે તમને. શું? તો કે અણુ પછી કોઈ ભાગ નથી પડતા. અણુને જ તત્વ અને સંયોજન કહેવાય. આ ખાસ નોંધ કરીને લખી લેજો. શું? પરમાણુ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા મળીને શું બનાવ્યા હતા? પરમાણુ. પરમાણુ ભેગા મળીને શું બને? અણુ. અને અણુ જે છે એને જ આપણે તત્વ અને સંયોજન કહીએ. છોકરાઓ અહીંયા કન્ફ્યુઝ હોય, સાહેબ તત્વનો અણુ કીધો, સંયોજનનો અણુ કીધો, સમજાતું નથી. એટલે બેટા નથી સમજાતું કે અણુ જે છે ને અણુને જ આપણે તત્વ કહીએ છીએ, અણુને જ આપણે સંયોજન કહીએ છીએ. ઉદાહરણ તરીકે, બરાબર, તત્વનો અણુ એટલે O2. સમજાણું? સંયોજનનો અણુ એટલે H2O. જે અણુમાં
બે અથવા બે કરતાં વધારે પ્રકારના પરમાણુ જોવા મળે, બે અથવા બે કરતાં વધારે પ્રકારના પરમાણુ જોવા મળે ને એને સંયોજન બોલાય. આ સંયોજનનો એક અણુ છે. H2O શું કહેવાય? સંયોજનનો એક અણુ છે. O2 ને શું કહેવાય? એક જ પ્રકારના પરમાણુ છે. આ અણુ O2 સ્વરૂપે આપણને ઓક્સિજન મળે છે. એટલે કે એનો એક અણુ કયા સ્વરૂપે? O2 સ્વરૂપે હોય. એમાં બે બે પરમાણુ ઓક્સિજનના છે. એટલે એક જ પ્રકારના પરમાણુ છે. એક જ પ્રકારના પરમાણુનો બનેલો અણુ એટલે તત્વ એક જ પ્રકાર બે અથવા બે કરતાં વધુ પ્રકારના H2SO4 છે તો કેટલા પ્રકારના પરમાણુ થાય કયો જોઈએ? તો આવા લખીને આવી પ્રેક્ટિસ કરવાની. આવી નાની નાની બાબતો ખૂબ વ્યવસ્થિત રીતે આ જ નથી ખબર હોતી છોકરાઓને, બરાબર. અને પછી આવા બધા શબ્દો આવે ને કે તત્વમાં આમ થાય, પરમાણુમાં આમ થયું, સંયોજનના પરમાણુમાં આમ થયું, તત્વનો પરમાણુ આમ છે, બરાબર. તો છોકરો આ તત્વનો પરમાણુ, સંયોજનનો પરમાણુ, પરમાણુ પરમાણુ ચક્કર આવી જાય, બરાબર. પણ કાંઈ નથી એમાં. જો આ વ્યવસ્થિત નોંધ કરીને હજી ન સમજાય તો કોમેન્ટમાં કરજો, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી પાછું એને આપણે આવરી લઈશું. ઓકે, 9માનો આપણે જ્યારે લેક્ચર મૂકશું તેમાં આ વાત ડિટેલમાં આવવાની જ છે. તેમ છતાંય તમને વહેલા કાંઈ એવું લાગે તો કહેજો. આ વાતમાં કન્ફ્યુઝન ન હોવું જોઈએ બેટા, સમજાણું? તો તમને બહુ સરસ રીતે વાત મારી સમજાય, બરાબર છે. પરમાણુ, અણુ, તત્વ અને સંયોજન. ઓકે, તો હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ જે છે એની વાત આપણે કરવી છે. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ શા માટે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિનું શા માટે વાત કરવાની છે? શું છે એમાં? તો કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટેની પદ્ધતિનું નામ શું છે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, બરાબર છે. તો હમણાં મેં તમને કીધું તો એમ કે આવું સમીકરણ આપણને આપ્યું હોય H2SO4 વત્તા Zn, it gives ZnSO4 વત્તા H2, બરાબર છે. એમાંથી જો આપણને આવું મળતું હોય, બરાબર છે, તો આ સમીકરણ કેવું છે? સમતોલિત સમીકરણ છે. જો સમીકરણ સમતોલિત હોય, બંને બાજુએ પરમાણુઓની સંખ્યા બે હાઇડ્રોજન પરમાણુ, બે હાઇડ્રોજન પરમાણુ, એક સલ્ફર પરમાણુ, એક સલ્ફર, ચાર ઓક્સિજન, એક ઝીંક, એક ઝીંક. ખ્યાલ આવી ગયો? બંને બાજુએ સમાન છે. તો એમાં આ સમતોલિત જ છે. પણ સમતોલિત ના હોય, જેમ કે આપણે મેગ્નેશિયમનું જોયું, આવી રીતે સમતોલિત ન હોય તો શું કરવું? બરાબર. જો રાસાયણિક સમીકરણ સમતોલિત ન હોય તો અહીંયા આગળ સમજાવવા માટે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ સમજાવવા માટે તમને એક ઉદાહરણ આપ્યું છે. શું ઉદાહરણ આપ્યું છે? લોખંડ પરથી પાણીની વરાળ પસાર કરતા. હવે હું વાક્ય પૂરું કરું છું, ત્યાં વાક્ય અધૂરું હતું, બરાબર છે. શું કે લોખંડ પરથી પાણીની વરાળ પસાર કરવામાં આવે ત્યારે મેગ્નેટાઇટ મળે છે. ત્યાં જે લખ્યું છે એવું છે મેગ્નેટાઇટ છે. જો તમે રાસાયણિક સૂત્રો કર્યા હતા ને બેટા, ત્યારે મેં કીધું હતું Fe+2 તરીકે હોય તો શું બને? ફેરસ ઓક્સાઇડ. તો ત્યાં આગળ શું બનવું જોઈતું હતું? આયન અને ઓક્સિજન જે છે એનું સંયોજન બનવું હોય, બરાબર છે. એમાંથી કોઈ પદાર્થ બને તો ફેરસ ઓક્સાઇડ બનવો જોઈતો હતો. જો Fe+3 એને લીધું હોય તો શું બનવું જોઈએ? Fe2O3. યાદ છે ને? Fe+3O-2. તો આ કેટલા? 2. આ કેટલા? 3. તો શું બનવું જોઈએ? Fe2O3. પણ એ પણ નથી બન્યું. જો જે સમીકરણ ત્યાં આગળ સમજાવવાનું જે આપણે ઉપયોગ કરવાનો છે, 7 સોપાનો ની બધું લખવાનું છે, પહેલાથી સમીકરણ ન સમજો તમે. પહેલી તો અહીંયા સમજણ આપણી નથી હોતી, બરાબર છે. કે ભાઈ ફેરસ ઓક્સાઇડ ન બન્યું, ફેરિક ઓક્સાઇડ ન બન્યું, બરાબર છે. ને આ કાંક Fe3O4 કેવી રીતે બન્યું, બરાબર છે. પછી જ્યારે લખવા બેહે ને જવાબ છોકરાઓ, ત્યારે શું થાય છે? ત્યારે કન્ફ્યુઝ થાય છે, ભૂલી જાય. કાં તો Fe3 આ લખીને આવે, અથવા તો શું કરે? ફેરસ ઓક્સાઇડ લખી નાખે કંટાળીને, યાદ ન આવે તો. પછી એમાં બધું જેવો જવાબ આવે એવો લખે ના, બરાબર છે. એવું કાંઈ કરવાની જરૂર નથી, બરાબર. જો બરાબર. તો અહીંયા શું કર્યું છે?
અહીંયા સંયુક્ત ક્ષાર સ્વરૂપે લીધું છે Fe2O3 અને FeO. આ બુકમાં બાજુમાં નોંધ કરતા જવાની. બુક લેવો, ટેક્સ્ટ બુક રખાવી છે એટલે બરાબર. આ બુકમાં નહીં, ટેક્સ્ટ બુકમાં જ કરો સીધી. જો આ સરવાળો કરો, 2 ને 1 3, 3 ને 1 આવી ગયું. એટલે જ્યારે લોખંડ પરથી પાણીની વરાળ પસાર કરવામાં આવે ત્યારે શું મળે છે? મેગ્નેટાઇટ. અને મેગ્નેટાઇટ એટલે શું? ફેરસ ઓક્સાઇડ ને ફેરિક ઓક્સાઇડ નો સંયુક્ત ક્ષાર. ઓકે, તો હવે સમીકરણ ભૂલાવવું ન જોઈએ. આખું વાક્ય આપી દીધું, વર્ણનાત્મક રીતે યાદ રાખી લો. શું કે લોખંડ પરથી પાણીની વરાળ પસાર કરવામાં આવે ત્યારે મેગ્નેટાઇટ અને હાઇડ્રોજન વાયુ મળે છે. લ્યો, આ સમીકરણનો ઉપયોગ કરી અને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ સમજાવવાની છે. ઓકે, તો હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિમાં કેટલા સોપાનો છે? જો એનું મેપિંગ સીધું મેં અહીંયા તમને આપી જ દીધું છે. પહેલા તો આ 7 સોપાનો લખી નાખો બુકની અંદર. બરાબર છે કે કેટલા સોપાનો છે? તો કે 7 સોપાનો છે. બરાબર છે. આ 7 સોપાનોની અંદર કોઈ પણ રાસાયણિક સમીકરણ છે એને સમતોલિત કરવામાં આવે છે. કોઈ પણ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાના 7 સોપાનો. બરાબર છે. આ તમે જવાબ લખો ત્યારે ઉપર હેડિંગ બાંધો બોક્સ કરવા, પછી હું તમને આગળ સમજાવું. આ તમે આખો જવાબ ટૂંકમાં યાદ રાખી શકો. બરાબર. તો ભાઈ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિમાં શું કરવાનું? તો કે પહેલા સોપાનો કરવાના, સોરી પહેલા શું કરવાનું? તો કે બોક્સ કરવાના. બરાબર. પછી શું કરવાનું? તો કે યાદી બનાવવાની, એટલે કે ટેબલ બનાવવું. બધું પરમાણુઓની ગણતરી કરવાની. એક બાજુ પરમાણુ લખશું, પછી પ્રક્રિયકોમાં કેટલા પરમાણુ છે, નિપજમાં એ પરમાણુ કેટલા છે. બરાબર છે. ટેબલ બનાવવું. ટેબલ બનાવ્યા પછી શું લેવું? ટેબલ બનાવ્યું છે તો કે સૌથી પહેલા આપણે કોનું સમતોલન કરવું એ નક્કી કરવા માટે તો આપણે ટેબલ જોશું, અને ટેબલની અંદર જે પરમાણુ છે એની સૌથી વધુ, બરાબર, જે પરમાણુ છે એની સૌથી વધુ સંખ્યામાં હાજર હોય એ પરમાણુનું સૌથી પહેલા સમતોલન કરવાનું છે. બરાબર છે. પછી શું કરવાનું? તો કે હવે જે બાકી રહ્યા એમાંથી કોઈ એકને પસંદ કરવાનું. બરાબર. કોઈ એક જે છે એને તમારે પસંદ કરવાનું છે કે એમાંથી આપણે કોને પસંદ કરવું. બરાબર છે. પછી જે બાકી રહ્યા હોય એને સમતોલન કરો. બરાબર છે. પછી શું કરવાનું? હવે કોઈ બાકી નથી રહ્યું તો ખરાઈ કરી લ્યો. આપણે જે બધાના સમતોલન કર્યા છે એ સમતોલન બરાબર થયા છે કે નહીં. બરાબર છે. તો પછી શું કરશું? ખરાઈ કરશું. બરાબર ને? ખરાઈ થઈ ગયા પછી શું કરશું? ભૌતિક અવસ્થાઓ માટેની સંજ્ઞાઓ લખવાની છે. એટલે આખો જવાબ શું કરવાનું? બોક્સ કરવાના, યાદી બનાવવાની, સૌથી વધુ પ્રમાણમાં હાજર હોય તે પરમાણુનું સમતોલન કરો. હવે બાકી રહ્યા હોય એમાંથી કોઈ એકને પસંદ કરી અને એનું સમતોલન કરો. હવે જે કોઈ બાકી હોય એનું સમતોલન કરો, ખરાઈ કરો, ભૌતિક અવસ્થા લખો. ધેટ્સ ઓલ. લ્યો, બરાબર. તો આ પહેલો મુદ્દો આપણો. બરાબર છે કે બોક્સ પહેલો સોપાન. અહીંયા બને ત્યાં સુધી ક્રમ જે છે આ તો તમને યાદ, 7 સોપાનો, બાકી રોમનમાં ને એમાં કરવા. બરાબર છે. અહીંયા પહેલું તો કે શું કર્યું? તો કે બોક્સ કરવા. બરાબર. તો આ બોક્સ કરવાનો મતલબ શું છે એ લખવાનું. આ લખી નાખ્યું સમીકરણ આખું આવી રીતે બોક્સમાં અથવા એની ઉપર, અને પછી સમીકરણ લખો. શું લખશો? તો બોક્સ શા માટે કરવામાં આવે? તો બોક્સની અંદર જે તમે મૂક્યું છે સમતોલિત કરતી વખતે તમારે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. બોક્સ કરવાનો મતલબ શું છે? બોક્સ કરવાનો મતલબ એમ છે કે બોક્સની અંદર જે કાંઈ છે એમાં તમે કોઈ ફેરફાર કરી શકતા નથી. જેમ કે અહીંયા 3 છે તો એ 3 જ રહેવા જોઈએ, અહીંયા 4 છે એ 4 જ રહેવા જોઈએ, અહીંયા O છે તો O જ રહેવો જોઈએ, Fe છે તો Fe જ રહેવો જોઈએ, અહીંયા H છે 2 છે એમ જ રહેવું જોઈએ, આ H છે 2 છે, O છે એમ જ રહેવું જોઈએ, અહીંયા Fe છે તો એ જ રહેવું જોઈએ. સમજાણી વાત? બોક્સ કરવાનું મતલબ એટલે શું કરી કહેવાય? તો કે બોક્સ ની અંદર રહેલા
તત્વ કે સંયોજનમાં કોઈ પણ ફેરફાર કરવાનો નથી તેવું સૂચવે છે. હવે જે બોક્સમાં આવી ગયું, બોક્સ કરવાનો મતલબ શું છે? તે તેવું સૂચવે છે કે બોક્સની અંદર જે છે એમાં તમને કાંઈ કરવાની છૂટછાટ નથી, જે કરવું એ બહાર કરવાનું. એટલે તો કે આ બોક્સ છે, બોક્સની બહાર તમે કરો તો શું થાય તો એ સમજી લો. દાખલા તરીકે અહીંયા H2O છે, અહીંયા હું 2 લખું તો એનો મતલબ શું થયો? પાણીના 2 અણુ લીધા. પાણીના 2 અણુ લીધા તો હાઇડ્રોજનના પરમાણુ કેટલા થયા? 4. ઓક્સિજનના કેટલા થયા? 2. આમ થાય. આવી રીતે તમે વધારીને સમતોલન કરવાનું છે. પછી અહીંયા એમ થાય કે ખાલી ઓક્સિજન જ એક વધારવો છે ને તો અહીંયા 2 કરી નાખીએ. નહીં. ખ્યાલ આવ્યો? આ છૂટ નથી. આખું જે સંયોજનમાં એ હાજર હોય ને એને વધારવાનું. બરાબર છે? અને તો બીજો વધે એનું શું થાય? આગળ આવશે. બરાબર છે? ઓકે, તો પહેલી વાત સમજાઈ ગઈ. બોક્સ કરવા એટલે શું? બોક્સની અંદર રહેલા તત્વ કે સંયોજનો જે છે એના સૂત્રોમાં ક્યાંય તમારે કોઈ ફેરફાર કરવો નહીં એવું સૂચવા માટે બોક્સ કરવામાં આવે છે. બરાબર છે? તો નેક્સ્ટ શું યાદી બનાવવી? તો આ યાદી બનાવી જુઓ. બરાબર છે? આપણે આ યાદી બનાવી, આ યાદી બનાવી તો જો યાદી બનાવી છે. તત્વ પ્રક્રિયકોમાંના પરમાણુની સંખ્યા ડાબી બાજુ, નિપજોમાંના પરમાણુની સંખ્યા જમણી બાજુ. તો જો અહીંયા સમીકરણ છે તે Fe કેટલા છે પ્રક્રિયકોમાં? 1 લખ્યો અહીંયા 1. નિપજોમાંના પરમાણુઓની સંખ્યા Fe ના નિપજમાં Fe કેટલા છે પરમાણુ? 3. હાઇડ્રોજન પ્રક્રિયકોમાં કેટલા છે? 2. નિપજમાં કેટલા છે? 2. ઓક્સિજન પ્રક્રિયકોમાં કેટલા છે? 1. બરાબર. નિપજોમાં કેટલા છે? 4. એટલે યાદી બનાવો. બરાબર. ટેબલ લખીને પ્રક્રિયકોની ગણતરી માટે યાદી બનાવવામાં આવે છે. અને આ ટેબલ બનાવી અને આ લખી નાખો એટલે બીજો મુદ્દો પૂરો. ત્રીજો મુદ્દો, સૌથી વધુ પ્રમાણમાં હાજર પરમાણુનું સમતોલન. બરાબર. હેડિંગ બાંધો, લખો. પરીક્ષક આમ જોઈએ ને હેડિંગ, આને ખબર જ છે, માર્ક્સ આપો એમ થઈ જવું જોઈએ. બરાબર. સૌથી વધુ પ્રમાણમાં હાજર પરમાણુનું સમતોલન. તો સૌથી વધુ હાજર કોણ છે ટેબલમાં? જુઓ, ઓક્સિજન. તો હું લખશો નિપજોમાં સૌથી વધુ હાજર પરમાણુની સંખ્યા 4 છે અને તે પરમાણુ ઓક્સિજન છે. બરાબર. એટલે કે મેગ્નેટાઇટ અથવા તો Fe3O4 માં ઓક્સિજન પરમાણુની સંખ્યા 4 છે અને તે સૌથી વધુ છે. માટે ઓક્સિજન પરમાણુનું સમતોલન સૌપ્રથમ કરવામાં આવે છે. તો ઓક્સિજનનું સમતોલન કરવા માટે શું કરવું પડે? તો કે ભાઈ પ્રક્રિયકો છે એમાં એક જ ઓક્સિજન પરમાણુ છે તો પાણીના કેટલા અણુ લેવા પડે? જો બરાબર સાંભળો, હમણાં ઓલું કીધું ને એનું ક્યાં આવા જ્યારે વાક્ય સર બોલે ને ત્યારે કન્ફ્યુઝ થાય. હું તો કે પાણીના એક અણુમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 જ છે, તેને 4 કરવા માટે પાણીના H2O ના 4 અણુ લેવા પડે. ખ્યાલ આવ્યો? આવા શબ્દો ક્યારે નીકળે? ઓલી વસ્તુ ક્લિયર હોય ત્યારે. બરાબર. એટલે H2O શું છે? અણુ. એ કેટલા લીધા? 4. તો H2O માં ઓક્સિજન પરમાણુઓ, ખાલી પરમાણુ, આને કોની ઓક્સિજન પરમાણુની વાત કરવી છે. તો ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. એટલે પાણીના H2O ના 4 અણુ લેવાથી H2O નો અણુ બોલાય. બરાબર છે. H2O ના 4 અણુ લેવાથી H2O માં
ઓક્સિજન પરમાણુની સંખ્યા 4 થાય એટલે સમતોલન થઈ ગયું 4 ઓક્સિજન 4 ઓક્સિજન બરાબર છે હવે કોણ બાકી રહ્યું ઓક્સિજનનું સમતોલન થઈ ગયું આ મુદ્દો પણ પૂરો થઈ ગયો હવે તો કે હવે કોઈ જે બાકી રહ્યા એમાંથી કોઈને પસંદ કરો તો બાકી કોણ રહ્યા આ બે માંથી ગમે એને પસંદ કરીએ બરાબર કોઈ પરીક્ષક તમારું ખોટું નહીં પાડે બે માંથી કોઈ પણ ન પસંદ પણ અહીંયા તમને ધ્યાને આવવું જોઈએ શું જે તમે હમણાં હું કહેતો હતો ને કે હમણાં આવે ને ત્યારે કરશું સાહેબ આ 4 લીધા તો હાઇડ્રોજન વધી ગયા ને હવે હાઇડ્રોજન જ પેલા કરો પસંદ જ એને કરો એટલે તો છૂટ આપી એની પછીના મુદ્દામાં હવે પસંદ કરો જે બાકી રહ્યા છે એમાંથી તો બાકી રહ્યામાંથી તમને જ પસંદ કરવાના છે બોલો એપી ને કરવા છે કે એચ ને તો એચ જ ધ્યાને આવ્યું અહીંયા તો એચ ને કરી લઈ પસંદ તો કેટલા એચ પરમાણુ થાય 4 પાણીના અણુમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થાય 4 દુને 8 અહીંયા કેટલા છે 8 અહીંયા કેટલા છે 2 છે તો શું કરવું પડે અંદર તો કાંઈ કરવાનું નથી અહીંયા 12 થી વધારો તો 8 કરવા માટે શું કરવું પડે અહીંયા 4 લેવા પડે 4 હાઇડ્રોજન તત્વના અણુ હાઇડ્રોજન અણુ એટલે H2 ની વાત થાય છે જ્યારે હું એમ બોલું ને હાઇડ્રોજન અણુ ત્યારે H2 જ્યારે હું હાઇડ્રોજન પરમાણુ બોલું એનો મતલબ H ખ્યાલ આવ્યો તો હાઇડ્રોજન અણુ 4 લેવામાં આવે તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થાય હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થાય 8 થઈ ગઈ બરાબર છે જો ચોથો મુદ્દો છે પસંદ કર્યા હવે એની પછીના જે છે એને પસંદ કરો હાઇડ્રોજન તો અહીંયા આગળ 4 હાઇડ્રોજન અણુ લીધા તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થઈ ગઈ 4 એટલે હાઇડ્રોજનનું પણ સમતોલન થઈ ગયું તો અહીંયા શું લખશો ચોથા મુદ્દામાં પહેલા ઉપર બરાબર કે પ્રક્રિયકોમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 8 થાય છે બરાબર પ્રક્રિયકોમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 8 થાય છે તેને સમતોલિત કરવા માટે નિપજમાં હાઇડ્રોજન અણુ 4 લેવા પડે તેથી હાઇડ્રોજન પરમાણુનું સમતોલન થાય છે અને પાછું સમીકરણ લખી નાખવા મુદ્દો પૂરો અધ્યાય પૂરો પછી પાંચમું હવે કોઈ બાકી રહ્યું હોય હવે કોઈ બાકી છે એનું સમતોલન કરો તો કોણ બાકી રહ્યું હવે આયન બાકી રહ્યો Fe તો Fe કેટલા છે 3 અહીંયા કેટલા એક જ છે તો અહીંયા 3 કરવા માટે શું કરવું પડે 3 પરમાણુ લેવા પડે તો હું લખશું મુદ્દામાં બાકી રહ્યા હોય એનું સમતોલન કરો તો કહેશું કે હવે જો આપણે સમીકરણ જોતા આયન પરમાણુનું સમતોલન જે છે આયન તત્વ જે છે એનું સમતોલન બાકી રહે છે નિપજમાં આયન પરમાણુઓની સંખ્યા 3 છે તેનું સમતોલન કરવા માટે પ્રક્રિયકોમાં 3 આયન પરમાણુ લેવા પડે અને તેનું સમતોલન થાય છે અહીંયા આગળ સમતોલન થઈ ગયું બરાબર છે હવે શું કરવાનું તો કે ખરાઈ કરવાનું તો ખરાઈ કરવી એટલે શું તો કે અત્યાર સુધી આપણે જે સમતોલન કર્યું છે બરાબર છે તો એ સમતોલનમાં કાંઈ ભૂલ નથી ને બધું જ બરાબર છે ને એ જોવાનું છે તો અહીંયા આપણે જોઈએ કે Fe છે એ 3 છે અહીંયા Fe 3 H 4 દુ 8 4 દુ 8 ઓક્સિજન 4 ઓક્સિજન પરમાણુ 4 ખરાઈ થઈ ગઈ તો કે બંને બાજુએ પરમાણુઓ જે છે એની ગણતરી કરી અને જોવામાં આવે છે કે આપણે જે રાસાયણિક સમીકરણને સંતુલિત કર્યું છે તે બરાબર છે કે નહીં આવી રીતે ખરાઈ કરી બરાબર પછી તો કે અવસ્થા લખવી બરાબર તો ઘન અવસ્થા માટે S સોલિડમાંથી બરાબર શું લીધો પહેલો અક્ષર સ્મોલ પહેલી ABCD નો પછી પ્રવાહી માટે L બરાબર લિક્વિડનો L જલીય દ્રાવણ એક્વિયસ સોલ્યુશન કહેવાય બરાબર શું કહેવાય તો કે એક્વિયસ સોલ્યુશન એનો AQ લેવામાં આવ્યો છે એટલે કે મીઠું હોય તો ઘન હોય સોલિડ પણ મીઠાને પાણીમાં ઓગાળેલું હોય તો એને શું કહેવાય એક્વિયસ સોલ્યુશન કહેવાય બરાબર છે એક્વિયસ
સોલ્યુશન AQ. વાયુ અવસ્થા ગેસ એનો G, બીજી ABCD નો, બરાબર છે. તો આવી રીતે જે છે એ અવસ્થાઓ આપણે લખવાની છે. તો આપણે યાદ કરો અહીંયા Fe છે એ કેવું છે, ધાતુ છે, ઘન છે, એટલે એની અવસ્થા શું થાય, S. પાણી શું લીધું છે, પાણી નથી લીધું, પાણીની વરાળ લેવામાં આવી છે. પાણીની વરાળ છે એટલે એને શું કહેવામાં આવે, S. બરાબર છે. પાણીની વરાળ છે એટલે શું કહેવામાં આવે, S. બરાબર છે. સોરી, પાણી એટલે એને શું આવશે, G. અહીંયા શું આવશે, S. આ કેવું હોય, Fe3O4 સોલિડ. બરાબર છે. અહીંયા આગળ હાઇડ્રોજન કેવું આવશે, ગેસ સ્વરૂપે. તો આવી અવસ્થાઓ લખવાની છે. બરાબર છે. અને અવસ્થાઓ લખાઈ જાય એટલે તમારી વાત હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ છે એની પૂરી થાય છે. તો આખો પ્રશ્ન જે છે એ હતો. બરાબર છે કે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ જે છે એની અંદર શું કરવામાં આવે છે, 7 સોપાનો, એ 7 સોપાનો આવી રીતે. બરાબર છે. અને છેલ્લે અવસ્થા જે છે એ લખવાની. તો જો આપણે અહીંયા અવસ્થાઓ લખીને પણ સમીકરણ તમને છેલ્લે આપ્યું છે કે S, G, S અને G. બરાબર છે. કોઈ પદાર્થ જ્યારે પાણીમાં દ્રાવ્ય થઈ અને એનું દ્રાવણ લેવામાં આવે, બરાબર છે, તો એનું શું કહેવાય, એક્વિયસ સોલ્યુશન. બરાબર છે. ત્યારે AQ આવશે. અહીંયા આપણે કઈ AQમાં છે નહીં. બરાબર. પાણી, જો પાણી લીધું હોય તો લિક્વિડ આવે, પાણીની વરાળ લીધી હોય તો શું આવે, G આવે. પણ બરફ લીધો હોત તો, બરાબર છે, બરફ લીધો હોત તો સોલિડ આવે. ઓકે, એટલે એ રીતે આવું. અને એ સિવાય જો ખાસ વાતાવરણ કેવું આપ્યું, જો ખાલી જગ્યા આપી દેવો. પરીક્ષામાં ઘણી વાર શું કરે, તમને આખું સમીકરણ આપીને અહીંયા ખાલી જગ્યા આપી દે. તો આ એની માટે અગત્યનું છે એટલે મેં અહીં 340. અને આ સિવાય જો ખાસ પરિસ્થિતિની આપ્યું હોય તો તીરની ઉપર બતાવવામાં આવે છે 340 વાતાવરણ દબાણે કાર્બન ડાયોક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરો ને તો દારૂ બને. બરાબર. કયો દારૂ બને છે, મિથેનોલ છે. મિથેનોલ ઝેરી હોય, જે લઠ્ઠાકાંડ થાય ને એની માટે જવાબદાર મિથેનોલ હોય. અને જે પેય આલ્કોહોલ પદાર્થ હોય કયો હોય, ઇથેનોલ હોય. બરાબર છે. આગળ આવવાનું જ છે ત્યારે વધારે ચર્ચા કરશું. બરાબર છે. તો અહીંયા આગળ પછી જો બીજી કાંઈ એવી ખાસ પરિસ્થિતિઓ જેમ કે સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ છે ને નીચે લખી નાખજો. બોર્ડમાં પૂછાઈ ગયેલું છે. પ્રકાશ સંશ્લેષણનું ખાલી રાસાયણિક સમીકરણ લખો. બરાબર. પ્રકાશ સંશ્લેષણનું ખાલી રાસાયણિક સમીકરણ લખો. જો અહીંયા એકવીસ આવી. બરાબર. દ્રાવ્ય ઓક્સિજન હોય વનસ્પતિના શરીરની અંદર. બરાબર. કોષ રસની અંદર. એટલે અહીંયા આગળ શું આવ્યું, એકવીસ. એ ક્યુ એ તો ઊંધું થઈ ગયું છે, એ ક્યુ. બરાબર છે. આવું બધું રહેવાનું ભાઈ. બરાબર. જાતે બનાવ્યું છે મેં, બહુ મહેનત કરી છે તમારી માટે. બરાબર. આપણે કોઈની આગળથી લીધું નથી, કોઈને બનાવવા નથી આપ્યું, બધું જાતે બનાવ્યું છે. એટલે થોડી ઘણી ભૂલ હોય તો એ તમારે સુધારી નાખવાની. હા, બાકી મોટા ભાગે તો રવા જ નથી દીધી. આ તો ક્યુ એ ક્યુ એવું જ થઈ ગયું. બીજી કાંઈ ભૂલ આપણે એમાં ન થવા દઈએ. તો આ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ હતી. બરાબર છે. 7 સોપાનો. ઉદાહરણ કયું છે, લોખંડ પરથી પાણીની વરાળ પસાર કરતા મેગ્નેટાઇટ અને હાઇડ્રોજન વાયુ મળે છે. વર્ણનાત્મક રીતે પહેલા કરો. વર્ણનાત્મક થઈ જાય પછી એનું માળખાકીય સમીકરણ લખો. Fe plus H2O it gives what, Fe3O4. Why? શા માટે Fe3O4? FeO કેમ નહીં? Fe2O3 કેમ નહીં? એના જવાબ મેં તમને આપી દીધા છે. એટલે હવે રાસાયણિક સમીકરણ આવડે. રાસાયણિક સમીકરણ આવડે તો એને સમતોલિત કરવાના 7 સોપાનો, બોક્સ કરવા, યાદી બનાવી, સૌથી વધુ પ્રમાણમાં હાજર હોય તે પરમાણુનું સમતોલન કરવું, બાકી રહ્યા હોય તેમાંથી કોઈ એકને પસંદ કરી તેનું સમતોલન કરવું, અને બાકી રહ્યા હવે જે બાકી છે એનું સમતોલન કરો. બરાબર છે. ખરાઈ કરો. અવસ્થા, ભૌતિક અવસ્થા. બરાબર છે. આ રીતે આખો પ્રશ્ન થઈ શકે ને એમાંથી ગમે તે પૂછે ને આપણને આવડે.
બરાબર છે. અને આમાં ખાલી જગ્યા અથવા કોઈ પણ ઓબ્જેક્ટિવ માટે આમાંથી તૈયાર રહેવાનું. બાકી આ બે ત્યાં આગળ વધારે સમીકરણ આપ્યા છે કે આવું કંઈ હોય તો આવી રીતે લખવામાં આવે છે. આઈ હોપ તમને બહુ સારી રીતે સમજાણું હશે. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો. બરાબર છે. અને ચેનલને પણ શું કરવાનું છે? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બરાબર છે. ચાલો ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે.